પડ્યો છે। માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર છે। વાવાઝોડા પહેલા કચ્છની કમાન સેનાએ સંભાળી। બાબાવાડીમાં કેટલાક લોકો પાણીમાં ફસાયા। વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સેનાની મદદ લેવાઈ। ભુજ મિલિટરી સ્ટેશનથી 3 ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ છે। સોસાયટીઓમાંથી લોકોને રેસ્ક્યુ કરવા આર્મીની ટીમ પણ પહોંચી। સોસાયટીઓમાં ફસાયેલા લોકોને આર્મીની બોટમાં રેસ્ક્યુ કરાયા છે। વડીલો બીમારને સેનાના જવાનોએ ઊંચકી અને બહાર લાવ્યા। લોકોએ આર્મીના જવાનોને રેસ્ક્યુ કામગીરીને બિરદાવી છે। બાબાવાડીમાં આર્મીના જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન। કચ્છથી સંવાદદાતા સંજય ટાંકનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। દિવસથી વરસાદ જે છે તે ગુજરાતને ગમરી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। સાથે સાથે સાયક્લોનની પણ અસર જોવા મળી રહી છે। ત્યારે હવે આર્મી ભારતીય જવાનો જે છે સેનાના જવાનો જે છે તે જે માંડવી વાસીઓની મદદે આવ્યા છે। હાલ આપ જ્યાં જોઈ શકો છો કે માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તાર છે અને મેઘમંગલ નગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે। અનેક ઘરોમાં પાણી છે અને તેને લઈને તેઓની મદદે જે છે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે। ભુજ મિલિટરી સ્ટેશનથી જે છે તે આ સેનાની જે ટુકડી અહીંયા મોકલવામાં આવી છે અને 3 ઓફિસર સાથે 80 જેટલા જે સેનાના જવાનો જે છે તે અહીંયા કામે લાગ્યા છે। અને હાલ આપ જે જોઈ શકો છો કે જે જગ્યાએ લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા જવા માટે જ્યાં જ્યાં વીજપોલ પડી ગયા છે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ઝાડ પડી ગયા છે તો તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે, જે પાણીમાં હજુ પણ જે લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા માટે હવે ઇન્ડિયન આર્મીની જે છે તે મદદ લેવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી। દુશ્મન દેશ સાથે લડવાની વાત હોય કે પછી દેશમાં આવેલી આફત સામે બાથ ભીડવાની વાત હોય, દેશના સેનાના જવાનો હંમેશા તત્પર રહે છે અને હાલ એ દ્રશ્ય જે છે તે કચ્છના માંડવીમાં જોવા મળી રહ્યું છે। માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો જે છે તે હજુ પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે અને તેને લઈને આર્મીની બોટમાં આર્મીના જવાનો જે છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે। ભુજ મિલિટરી સ્ટેશનથી અહીંયા જે 80 જવાનોની ટીમ જે અહીંયા પહોંચી છે અને તે સોસાયટીઓમાં જે હજુ પણ જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે લોકો જે છે તે આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ જે છે તે કેટલા સમયથી એમાં ફસાયા હતા અને તેઓને હાલ હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। ભાઈ આપણી સાથે છે, કેટલા સમયથી તમારા ભાઈ જે છે તે ફસાયા હતા અને ક્યાં ફસાયા? 2 દિવસથી વિજયનગરમાં ખાતા પીતા વગરના પડ્યા હતા, એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે ભારતની, ખરેખર સેલ્યુટ છે બધાને। ને મોટી ઉંમરના માજી પણ છે, જો ખરેખર જે સેવા કરે છે આ લોકો ખરેખર બહુ સારી સેવા કરે છે। આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે કરે છે। જોઈ શકો છો આપ આટલી મોટી ઉંમરના માજીને પણ ઘરે જઈને લઈ આવ્યા છે। તો મોટી ઉંમરના જે માજી જે છે તેને પણ રેસ્ક્યુ જે છે ભારતીય સેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યા છે અને અનેક અન્ય લોકો જે છે રહીશો જે છે તેઓ પણ જે છે તેઓ પાસેથી પણ જાણીશું। કેટલા સમયથી બેન તમે ત્યાં સોસાયટીમાં, કઈ સોસાયટીમાં આપણે ફસાયેલા હતા? બાબાવાડીમાં। હા, અને કેટલા સમયથી અંદર હતા? લગભગ 3 દિવસ થયા। અને પાણી બધા ઘરોમાં પાણી છે? હા। અને આખરે જે સેનાના જવાનોની ટીમ જે છે રેસ્ક્યુ કરી ગઈ, કેટલા લોકોને તમારા ઘરના પરિવારજનોએ કરી ગઈ? અમારા ચાર જણા। ઓકે, હજી દાદા અને દાદી ત્યાં કાને જ છે। અન્ય લોકો જે છે તે હજુ પણ આવી રહ્યા છે અને તેઓને પણ રેસ્ક્યુ જે છે તે કરી અને ભારતીય સેનાના જવાનોની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને બોટ જે સેનાની જે બોટ અહીંયા ઉતારવામાં આવી હતી અને એ બોટ મારફતે જે છે તે લોકોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર જે છે તે લાવવામાં આવી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી। કચ્છમાં વાવાઝોડાનો ખતરો છે। માંડવીમાં તોફાની વરસાદ થઈ રહ્યો છે। વાવાઝોડા પહેલા
ભારે પવન સાથે વરસાદ પડ્યો. માંડવીમાં ઘણા ભાગોમાં વીજ પોલ બેનરો ધરાશાયી થયા. મોડી રાતથી ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડા પહેલા કચ્છની કમાન સંભાળી સેનાએ. કચ્છથી સંવાદદાતા સંજય ટાંકનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનમાં પરિવર્તિત થયેલું જે વાવાઝોડું અત્યારે જે છે તે કચ્છને ગમરોળી રહ્યું છે અને કચ્છના માંડવીમાં હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અને આપ જોઈ શકો છો કે આ માંડવીનો બાબાવાડી વિસ્તાર છે ને જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજ પોલ જે છે તે ધરાશાયી થયેલા છે. હું બીજા દ્રશ્ય પણ આપને બતાવીશ કે હજુ પણ બાબાવાડીના અનેક એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આ પ્રકારે વીજ પોલ જે છે અલગ અલગ જગ્યાએ ધરાશાયી થયેલા છે. સાથે સાથે વૃક્ષો જે છે તે ધરાશાયી થયેલા છે. એટલે કે હવે જે આફત જે વાવાઝોડાની જે છે તે હવે સામે આવી રહી છે અને આફતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જે ઝાડ પડ્યા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, જાહેર ખબરોના જે છે બેનરો ધરાશાયી થયા છે અને હવે આફત જે છે તે સામે આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી. માંડવીથી અમારા સંવાદદાતા સતત આપણા સુધી ખબર પહોંચાડી રહ્યા છે. સુપર એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે. રાતથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઘણા ભાગોમાં નુકસાન પણ પહોંચ્યું છે. વીજપોલ ધરાશાયી થયા છે. તો રાજ્યમાં હાલ તારાજીની હજુ પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ ખેડામાં એનડીઆરએફની ટીમ દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે તો પોરબંદરમાં ઓવરફ્લો થવાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને ગામમાં પાણી ફરી વળ્યા છે. ગામ લોકો ઘરોમાં કેદ થયા છે. તો વડોદરામાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. 3 દિવસથી લોકો ઘરમાં પુરાઈ રહ્યા. હવે પાણી ઓસર્યા છે છતાં પણ પરિસ્થિતિ જેવી ને તેવી જ છે. લોકોને હાલાકી થઈ રહી છે. રાજ્યભરમાં વરસાદી વાતાવરણના કારણે વરસાદ ગયા બાદ પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. રાતથી ભારે પવન કચ્છમાં ફૂંકાઈ રહ્યો છે. ઘણા ભાગોમાં નુકસાન પણ પહોંચ્યું છે. કચ્છમાં હાલ પરિસ્થિતિ વણસી છે તો બીજી તરફ ખેડા, પોરબંદર, વડોદરામાં નુકસાની થઈ છે. લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જ્યાં પણ લોકો ફસાયા છે, ખાના ખરાબી થઈ છે, ત્યાં લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર કચ્છમાં વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. કચ્છમાં ભારે પવન ફૂંકાવાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. ભારે વરસાદથી પાણી ભરાયા. બીજી તરફ રાજકોટમાં પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. તો મોરબીમાં પણ ખેતરોમાં પાણી ફરી વળતા, લોકોના ઘરોમાં પાણી ફરી વળતા નુકસાની પહોંચી છે. ગામ આખા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કચ્છ, રાજકોટ, મોરબીમાં પરિસ્થિતિ અત્યારે વિકટ બની છે. લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.